પહેલો પ્રશ્ન, માણસના શરીરનું સૌથી ભારે અંગ કયું છે? એ કિડની, બી ફેફસા, સી લીવર, ડી મગજ. જવાબ આવશે સી લીવર. બીજો પ્રશ્ન, ભારત સૌથી વધારે હથિયાર કયા દેશમાંથી ખરીદે છે? એ રૂસ, બી ચીન, સી જર્મની, ડી અમેરિકા. જવાબ આવશે એ રૂસ. ત્રીજો પ્રશ્ન, ફળોનો રાજા કોને કહે છે? એ કેરી, બી કેરા, સી સફરજન, ડી નારિયેલ. જવાબ આવશે એ કેરી. ચોથો પ્રશ્ન, એવું કયું ફળ છે જેમાંથી તેલ નીકળે છે? એ અનાનસ, બી સફરજન, સી દાડમ, ડી નારિયેલ. જવાબ આવશે ડી નારિયેલ. પાંચમો પ્રશ્ન, તિરંગા પર અશોક ચક્ર કોને લગાવાયું હતું? એ નહેરુજી, બી ભગતસિંહ, સી મહાત્મા ગાંધી, ડી આંબેડકર. જવાબ આવશે ડી આંબેડકર. છઠ્ઠો પ્રશ્ન, સૌથી વધારે બટાકાનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? એ ભારત, બી ચીન, સી રૂસ, ડી જાપાન. જવાબ આવશે સી રૂસ. સાતમો પ્રશ્ન, કયા વૃક્ષની ડાળી પર સાપ હંમેશા જોવા મળે છે? એ બીલીપત્ર, બી પીપળો, સી વડ, ડી ચંદન. જવાબ આવશે ડી ચંદન. આઠમો પ્રશ્ન, ઉગતા સૂર્યની ભૂમિ કયા દેશને કહે છે? એ અમેરિકા, બી ભારત, સી નેપાળ, ડી જાપાન. જવાબ આવશે ડી જાપાન. નવમો પ્રશ્ન, દૂધ ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? એ પહેલું, બી બીજું, સી ત્રીજું, ડી ચોથું. જવાબ આવશે એ પહેલું. 10મો પ્રશ્ન, માણસના શરીરનું સૌથી નાજુક હાડકું કયું છે? એ આંગળીઓ, બી કાન, સી નાક, ડી કલાઈ. જવાબ આવશે બી કાન. પ્રશ્ન, દુનિયામાં કેરીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? એ ચીન, બી ભારત, સી નેપાળ, ડી ઓસ્ટ્રેલિયા. જવાબ આવશે બી ભારત. પ્રશ્ન, ફ્લિપકાર્ટ કયા દેશની કંપની છે? એ જાપાન, બી અમેરિકા, સી ચીન, ડી ભારત. જવાબ આવશે ડી ભારત. પ્રશ્ન, વિશ્વની સૌથી જૂની રમત કઈ છે? એ કુસ્તી, બી ફૂટબોલ, સી ક્રિકેટ, ડી શતરંજ. જવાબ આવશે એ કુસ્તી. 14મો પ્રશ્ન, મકર સંક્રાંતિના દિવસે કયા દેવતાની પૂજા કરવામાં આવે છે? એ વિષ્ણુ, બી ઇન્દ્ર, સી સૂર્ય, ડી મહાદેવ. જવાબ આવશે સી સૂર્ય. 15મો પ્રશ્ન, ભારતમાં સૌથી પહેલા વીજળી કયા શહેરમાં આવી હતી? એ ગુજરાત, બી દિલ્હી, સી મુંબઈ, ડી કોલકાતા. ડી કોલકાતા. પ્રશ્ન, કયા વાસણમાં ગરમ દૂધ પીવાથી શરીરને નુકસાન થાય છે? એ કાંસા, બી તાંબુ, સી પિત્તળ, ડી એલ્યુમિનિયમ. જવાબ આવશે ડી એલ્યુમિનિયમ.